આપણે આજે જનરલી જે મીટિંગ કરવાનો જે મેઇન પર્પઝ છે હોસ્પિટલ માર્કેટિંગ એક્સેલન્સ પ્રોગ્રામ માટે, બરાબર. જે આપણે દરેક હોસ્પિટલમાં કેવું 50% જેવો આપણે રેશિયો જનરલી હોવો જોઈએ કે રેફરલ બેઝ, બરાબર. પણ આપણે અહીંયા રેફરલ બેઝ રેશિયો બહુ ઓછો છે, એટલે એને આપણે કેવી રીતના આપણે વધારી શકીએ એ બાબતે જ આપણે મેઇન આજે મીટિંગનો મોટિવ છે. એક જ મિનિટ. આપણે અત્યારે માર્કેટિંગ કેવી રીતના કરીએ છીએ? સવારમાં કેટલા વાગે તમે ફિલ્ડમાં જાઓ? પણ 10:30 નો આપણે મોટે ભાગે મેં જોયું અહીંયા બહુ બધું. પહેલા દિવસે તો હું ડેનિશભાઈ ને આશીષભાઈ સાથે બેઠો, તમે જ્યારે કેમ્પમાં હતા ત્યારે. તો એવા ઘણા બધા ઇશ્યુઝ છે કે જેના કારણે આપણે પ્રોપરલી માર્કેટિંગનો ટાઈમ જ નથી રહેતો. મોટાભાગનો સ્ટાફ જે છે, આપણે 5 જણા 6 જણા છો તમે ટીમ લીડર સહિત, બરાબર. તો 6 જણાનો ટાઈમ કા કવર બનાવવામાં અને કા પછી કેમ્પ ઓર્ગેનાઇઝમાં, બરાબર. એટલે એમાં તમે બધા ઓક્યુપાય થઈ જતા હો છો, બરાબર. એટલે માર્કેટ ફિલ્ડ વર્કનો જે ટાઈમ હોય આપણે ડૉક્ટરોને મળવાનો, બરાબર, એ ટાઈમ આપણી પાસે બિલકુલ નહીવત જેવો હોય છે, બરાબર. જે છેલ્લા 15 દિવસમાં જે નોટિસ કર્યું છે એ હું તમને કહું છું. એટલે માર્કેટિંગ પહેલા હતું એવું નથી. અત્યારે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘણી બધી બદલાઈ ગઈ છે છેલ્લા 2-3 વર્ષમાં. એનહેન્સ હેલ્થકેર એક્સેસ એન્ડ પેશન્ટ સેટિસ્ફેક્શન થ્રુ ધ સ્ટ્રેટેજિક માર્કેટિંગ. એટલે આપણે પેશન્ટને અહીંયા સુધી લાવવું હોય તો એને લાવવા માટે આપણે સ્ટ્રેટેજિક માર્કેટિંગને અપનાવશું ને તો જ આપણે પ્રોપરલી આપણે પેશન્ટને અહીંયા આપણે ફૂટફોલ વધારી શકશું. તો ઇમ્પ્રૂવ ધ એક્સેસ એન્ડ સેટિસ્ફાઈડ પેશન્ટ ઓપન ડોર એટ ટોપ. એટલે કે આપણે જે પેશન્ટને અહીંયા આવવા માટેનો સૌથી વ્યવસ્થિત એને માળખું તૈયાર કરીને આપશું ને તો પેશન્ટ 10 એની પાસે કોમ્પિટિટર હશે ને તો એ આપણને વિચારશે કે નહીં, આપણે હંમેશા ટોપ ઉપર હોવા જોઈએ, બરાબર. Why hospital marketing has changed 2024 to 2026 reality? એમ 2024 ગણો કે 2020 ગણો કે જૂનું જે કંઈ એને ઓલ્ડ ફનેલ કહેવાય, બરાબર. આમાં તમને દેખાશે ઓલ્ડ ફનેલ વર્સિસ ન્યૂ ઇકોસિસ્ટમ, બરાબર. તો ઓલ્ડ ફનેલ વર્સિસ ન્યૂ ઇકોસિસ્ટમ એટલે કે જૂની શું રીત રિવાજો હતા અને નવા શું છે અત્યારે, બરાબર. તો ભાઈ ડોક્ટર્સ આર ઓવરલોડેડ નોટ ઇગ્નોરન્ટ એમ. એટલે ડોક્ટરની પાસે કામ હોય સ્વાભાવિક છે, આપણે એને ઇગ્નોર કરાય એવું નથી એમ. અને પેશન્ટ આર ઇન્ફોર્મ, ઇમોશનલ એન્ડ પ્રાઇસ સેન્સિટિવ. એટલે પેશન્ટ એ કેવા છે કે બધાને અત્યારે બધી જ ખબર પડે
ગૂગલ ઉપરથી બધી વસ્તુ મળી જાય છે, બરાબર. ને પ્રાઇસ સેન્સિટિવ છે, એ ઓલવેઝ કમ્પેર કરશે આ જગ્યાથી આ જગ્યા, આ જગ્યાથી આ જગ્યાએ. રેફરલ્સ છે, નાવ ડિપેન્ડ ઓન ટ્રસ્ટ. તમે રેફરલ આપો છો, બીજા રેફરલ આપે છે, તો તમારા મને એમાં શું ફરક છે? તો ટ્રસ્ટ, બરાબર, કે ભાઈ હું ત્યાં મોકલીશ ને કામ થઈ જ જશે. આઉટકમ્સ, એટલે હું ત્યાં મોકલીશ ને તો રિઝલ્ટ મારું મળશે જ. આમ એક્સપિરિયન્સ, મને ત્યાં એક્સપિરિયન્સ વાળો સ્ટાફ જ મળશે. અને અવેલેબિલિટી, કે ગમે ત્યારે હું મોકલીશ ને ડૉક્ટર હશે જ, બરાબર. તો આ 4 વસ્તુ ઉપર રેફરલ અત્યારે ડિપેન્ડ કરે છે, બરાબર. માર્કેટિંગ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ વિઝિટિંગ ડોક્ટર. આ બાજુ લખ્યું છે ને, આપણે એના મત જઈએ, બરાબર. એટલે માર્કેટિંગ એટલે એવું નથી કે ભાઈ ડોક્ટરને વિઝિટ કરી લીધી, ડોક્ટરને કોલ કરી લીધો એટલે આપણું માર્કેટિંગ થઈ ગયું. એટલે માર્કેટિંગ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ વિઝિટિંગ ડોક્ટર, બરાબર. માર્કેટિંગ ઇઝ ઓલવેઝ ઇઝ ઇક્વલ ટુ રિલેશનશિપ, રિલાયબિલિટી પ્લસ રિઝલ્ટ, બરાબર. એટલે તમે એની સાથે કેવા રિલેશન રાખો છો, રિલાયબિલિટી કેવી છે અને રિઝલ્ટ કેવું છે, એ તમે જ્યારે આપો ને ત્યારે આ તમારું માર્કેટિંગ પ્રોપર થાય, બરાબર. તો ઓલ્ડ ફનેલ શું હતી અને ન્યૂ ઇકોસિસ્ટમ શું હતી? તો ઓલ્ડ ફનેલમાં લિનિયર કસ્ટમર જર્ની હતી, બરાબર. તમે એક વખત પેશન્ટને બોલાવો એટલે એ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. પણ તમારે ફરીથી પેલું ધ્યાન ના દેવું પડે ને એવું કશું ના થાય, બરાબર. એ આવ્યા જ કરે. અત્યારે તો એક વખત તમને એમ થાય કે એક વખત પેશન્ટ આવ્યું એટલે મારું જ રહેશે, એવું જરૂરી નથી, બરાબર. એટલે અત્યારે ડાયનેમિક કસ્ટમર જર્ની થઈ ગઈ છે. જે 10 વર્ષથી બીજા ડોક્ટરને બતાવતું હતું એ તો તમારી પાસે આવી શકે, એવું જરૂરી નહીં કે 10 વર્ષથી જે તમારું ન થયું એ તમારું થશે જ નહીં. પછી સિમ્પ્લિફાય માર્કેટ એપ્રોચ હતો, એ તમે સિમ્પલ કહી દો કે ભાઈ અમારે આખા એરિયામાં અમારી એકની જ હોસ્પિટલ છે, આવી જજો. એટલે આવી જાય એવું જરૂરી નથી હવે અત્યારે, બરાબર. અત્યારે હોલિસ્ટિક માર્કેટ એપ્રોચ થઈ ગયો છે. તમારે તમારી કંઈક સ્પેશિયાલિટી બતાવવી પડે. પછી ત્રીજું કે ટ્રેડિશનલ બિઝનેસ સ્ટ્રેટેજી. ટ્રેડિશનલ બિઝનેસ સ્ટ્રેટેજી એટલે કે ભાઈ મારા બાપાને દવાખાનું હતું અને હું હવે દવાખાનું લઈને બેસું તો એ ટ્રેડિશનલ બિઝનેસ થઈ ગયો, વારસાગત, બરાબર. અત્યારે એવું નથી, અત્યારે મોડર્ન બિઝનેસ સ્ટ્રેટેજી થઈ ગઈ. અત્યારે મારા બાપા 10 વર્ષથી 50 વર્ષથી દવાખાનું ચલાવતા હતા અને હું દવાખાનું ચલાવીશ તો મારું ચાલશે જ, એ જરૂરી નથી અત્યારે, બરાબર. એટલે આ અલગ અલગ રીતના સ્ટ્રેટેજી. આ પેલી જે રેડ કલરની છે ઓલ્ડ ફનેલ છે, બરાબર. જ્યારે ગ્રીન કલર છે એ ન્યૂ ઇકોસિસ્ટમ છે. એટલે આપણે ન્યૂ ઇકોસિસ્ટમને પ્રિફર કરવાની છે, રાઈટ. પછી સાઉથ ગુજરાત હેલ્થકેર માર્કેટ રિયાલિટી શું કહે છે, બરાબર. તો ભાઈ ગ્રાઉન્ડ ટ્રુથ શું છે, એમ કે ભાઈ જે ગ્રાઉન્ડ લેવલની હકીકત શું જોવા મળે? તો ભાઈ જીપી ડેન્સિટી ઇઝ હાઈ, બરાબર. જીપીની ડેન્સિટી તમને ખબર છે, ભરચક ડેન્સિટી. હવે તમે ગોળાદરા ડિંડોલી જ ગણો, બરાબર, તો 700-800 જીપી નહીં બેઠા હોય, આરામથી બેઠા હશે, બરાબર. તો ડેન્સિટી આવી છે, લોયલ્ટી લો. શું કરો? તો આજે તમને મોકલે છે, કાલ બીજાને મોકલશે, જે વધારે આપશે એને વધારે મોકલશે. એક્સક્યુઝ મી, અમને અંકલને ઓપીડીમાં કોઈ જગ્યાએ વ્યવસ્થિત બેસાડી દો. આ પણ પેશન્ટના રિલેટિવ જ છે, લાસ્ટમાં બેઠા છે, તો એમને ઓપીડીમાં જ બેસાડતો ને વ્યવસ્થિત, ખોટું ડેમને કોઈ પેશન્ટના રિલેટિવ આવે ને તો એને અંદર જ બેસાડજો, બહાર નહીં, બરાબર. એટલે ગ્રાઉન્ડ ટ્રુથ શું છે તમને એક રિપીટ કરી દો, ખાલી તમે અત્યારે આવ્યા છો એટલે, કે ભાઈ માર્કેટ એપ્રોચ જે અત્યારનો માર્કેટ એપ્રોચ છે એ જૂના જેવો માર્કેટ એપ્રોચ નથી કે હું ત્યાં જાય રેફરલ નાખ દે. તે દિવસે તમને મેં સાંભળ્યા હતા, પણ એ તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી બહુ પેલી છે, કોમન છે, ઓલ્ડ ફનેલ કહેવાય એને, બરાબર. આ બાજુ રેડ કલરનું છે ને એમાં ઓલ્ડ ફનેલ છે, ગ્રીન છે ન્યૂ ઇકોસિસ્ટમ. આપણે ડોક્ટર
ઓવરલોડેડ હોય, આપણે સમજીએ એની પાસે કામ ઘણું હશે એટલે આપણે એને ઇગ્નોર કરાય એવું નથી. પેશન્ટ ઇન્ફોર્મ છે એટલે પેશન્ટને બધી જ ખબર પડે છે અત્યારે, બરાબર, બધું યુટ્યુબમાંથી જોઈ લે છે. ઇમોશનલ છે, પ્રાઇસ સેન્સિટિવ છે, અને ખબર છે કે કઈ જગ્યાએ કેટલી પ્રાઇસ ચાલે છે. અને રેફરલ, તો રેફરલ એટલે એવું નથી કે તમે પૈસા વધારે આપો એટલે તમારી પાસે જ આવે છે. રેફરલ છે ને એ રીતે 4 વસ્તુ પર ડિપેન્ડ કરે છે: ટ્રસ્ટ, આઉટકમ્સ, એક્સપિરિયન્સ ને અવેલેબિલિટી. કે ભાઈ હું ટ્રસ્ટ હોય કે હું આ હોસ્પિટલમાં મોકલીશ ત્યાં મારું કામ થઈ જ જશે. આઉટકમ્સ એટલે હું જે પેશન્ટને મોકલું એને રિઝલ્ટ મળશે જ. એક્સપિરિયન્સ તો હું જ્યાં મોકલું છું ત્યાં ડોક્ટર એક્સપિરિયન્સ વાળા જ હશે. અને અવેલેબિલિટી, ભાઈ હું ગમે તે ટાઈમે મોકલીશ, મને ખબર છે કે ત્યાં ડોક્ટર મળશે જ, બરાબર. એટલે માર્કેટિંગ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ વિઝિટિંગ ડોક્ટર, બરાબર. બટ એટલે ડોક્ટરને વિઝિટ કરી લીધી એટલે માર્કેટિંગ થઈ ગયું એવું જરૂરી નથી. માર્કેટિંગ ઇઝ ઇક્વલ ટુ રિલેશનશિપ, રિલાયબિલિટી અને રિઝલ્ટ, બરાબર. લિનિયર કસ્ટમર જર્ની રેડ કલરમાં લખ્યો છે ઉપર. લિનિયર એટલે એ રેડ કલરની કોલમ છે ને એ આખી ઓલ્ડ ફનેલ છે, એટલે જૂની સિસ્ટમ છે. કે ભાઈ લિનિયર કસ્ટમર જર્ની એટલે કે ભાઈ પેશન્ટ એક વખત આવ્યો એટલે તમારે ત્યાં આવ્યા જ કરે, એ જૂની સિસ્ટમ હતી. હવે અત્યારે પેશન્ટ 10 વર્ષથી બીજા નહોતું ને એ 11મા વર્ષે તમારી પાસે આવશે જ, બરાબર. તમારી પાસે કંઈક સારું હશે તો એને ડાયનેમિક કસ્ટમર જર્ની કહેવાય. તો તમારે એને ડાયનેમિક કસ્ટમર જર્ની એપ્રોચ કરવા માટે તમારે ડાયનેમિક એપ્રોચ કરવો પડે. પેલા કેવું હતું, સિમ્પ્લિફાઈ માર્કેટ એપ્રોચ હતો. તમે કહી દો કે આ એરિયામાં હું જ કિંગ છું, તો એવું નથી. જે કિંગ નહીં હોય, નાની હોસ્પિટલ લઈને બેઠો હશે ને એનું માર્કેટિંગ એપ્રોચ સારો હશે ને તો એની પાસે જશે. તો એને કહેવાય હોલિસ્ટિક માર્કેટ એપ્રોચ. ટ્રેડિશનલ બિઝનેસ સ્ટ્રેટેજી કે ભાઈ ખાનદાની ડોક્ટર છે, બરાબર, એટલે એનું ચાલવાનું જ છે. એનો છોકરા બેસશે તો એનું ચાલશે, તો એ બિલકુલ જરૂરી નથી. અત્યારે મોડર્ન બિઝનેસ સ્ટ્રેટેજી થઈ ગઈ, બરાબર. કે ભાઈ 100 વર્ષથી ખાનદાની ધંધો લઈને બેઠા હતા અને 101મા વર્ષે બધું એનું ચોપટી થઈ જાય, બરાબર. એટલે એ નવી સિસ્ટમ છે. પછી સાઉથ ગુજરાત હેલ્થકેર માર્કેટ રિયાલિટી. તો ગ્રાઉન્ડ ટ્રુથ શું છે, તો જીપી ડેન્સિટી બહુ છે. ડેન્સિટી એટલે ઘનતા, નાના એરિયામાં બહુ બધા ડોક્ટરો હોય, બરાબર. તો જીપી ડેન્સિટી ઇઝ હાઈ. લોયલ્ટી તો લો, બરાબર. તો લોયલ્ટી બિલ્ડઅપ કરવા માટે જ મેઇન તો આપણે માર્કેટમાં જવાનું હોય છે. તમે અત્યારે માર્કેટમાં જઈને શું એપ્રોચ કરો? ડેનિશભાઈ તમે શું વાત કરો? ચાલો તમે કોઈ પણ જનરલ પ્રેક્ટિશનરને મળવા ગયા, શું કહેશો તમે? હા, हमारी मल्टी स्पेशलिटी है, एक्सेस फैसिलिटी है, बड़ी किसी किसी कंपनी में છે અને બીજા બીજા બિઝનેસ ચાલુ છે એના વિશે વાત કરીએ. અને પછી ડૉક્ટરની ત્યાં આપણે કેટલી વાર બેઠા છે ત્યારે ત્યાં કેટલા પેશન્ટ શું આવી બધું ફોકસ કરીએ. એની આપણે રેફરન્સની કેટલી રહેશે મોકલવાની એ આપણે ડેન્સિટીની ખબર પડે. અને બીજું કે એ ડૉક્ટરનું શું છે કે કોમ્યુનિટી પ્રેક્ટિસ વધારે છે, શું છે શું વિવિધ એનાલિસિસ કરવું. અને ડૉક્ટરને પછી આપણે સિલેક્ટ કરી નહીં કરીએ કે સર કંઈથી કામ હતો ઇમરજન્સીમાં કોઈ જરૂર હોય ત્યારે તો કોલ પર એની મોકલી. એ આપણે આ સેમ સિસ્ટમથી કામ કરીએ આપણે, બરાબર. આપણે એ સિસ્ટમને ભૂલી જઈશું, ઓકે, બરાબર. બહુ કે કસાઈ ગયેલું છે. બીજું કે ગ્રોથ કરવાનો રાઇટ્સ તમને છે, હોસ્પિટલને છે, બધાને છે, બરાબર. કંઈક નવું કરશો ને તો નવી જગ્યાએ પહોંચશો, બરાબર. જ્યાં આપણે વર્ક કરીએ છીએ, બરાબર, જે કામ કરીએ છીએ એનું એ જ કામ કરશું ને તો જ્યાં ભવિષ્યમાં જ્યાં છીએ ને ત્યાં જ ભવિષ્યમાં રહીશું, બરાબર. જો કંઈક નવી જગ્યાએ પહોંચવું છે તમારે, બરાબર, તમારે અહીંથી તમારે માની લો કે અહીંથી કડોદરા જવું છે તો અહીંથી તમારે નીકળવું પડશે કે નહીં નીકળવું પડે, બરાબર. આ જગ્યાને છોડશો તો તમે નવી જગ્યાએ જઈ શકશો, બરાબર. આને આ જગ્યાને પકડી રાખશો તો તમે જ્યાં છો ને ત્યાં જ રહેશો, બરાબર. એટલે કંઈક નવું એચીવ કરવા માટે, નવી જગ્યાએ પહોંચવા માટે તમારે જૂની જગ્યાએથી તમારે નીકળવું પડે, બરાબર. આપણે એ કમ્ફર્ટ ઝોનમાં છીએ કે આપણે એમાં આપણને સારું લાગે છે. એકનું એક આપણે કેસેટ કયા કરીએ છીએ એટલે આપણને મજા આવે છે. જનરલી એવી રીતના આપણે છે ને કોઈની તમે જે લોયલ્ટી છે ને એ નહીં જીતી શકો, કોઈનો વિશ્વાસ નહીં જીતી શકીએ આપણે, બરાબર. કે લોયલ્ટી કેવું છે કે તમે જીપીની ઉપર ટ્રસ્ટ રાખી શકો કે એ તમને જ મોકલશે?
નહીં બસ તો એ જ કહું છું કે જીપીની ડેન્સિટી વધારે છે, લોયલ્ટી તો એકદમ લો છે. આજે એ તમારો છે, કાલ બીજાનો થઈ જશે. સેમ પેશન્ટ આજે તમારું છે, કાલ બીજાનું થઈ જશે. બરાબર. તો કન્સલ્ટન્ટ પ્રિફર શું કરે? આપણે બેયનું જોઈએ છે, કન્સલ્ટન્ટ ને જીપીનું બેયનું જોઈએ છે. તો કન્સલ્ટન્ટ પ્રિફર શું કરે? તો ફાસ્ટ રિસ્પોન્સ. તમે કન્સલ્ટન્ટને મળવા જાઓ ને તો તમે એ જ કીવર્ડ ઉપર ડિસ્કસ કરવાનું કે સાહેબ તમને રિસ્પોન્સ તમને અમારા તરફથી ઇમિડિયેટલી મળશે. અને એક વસ્તુ ખાસ નોટ કરવાની, ક્યારે એટલે ક્યારેય ડીલને ક્લોઝ નહીં કરવાની. એણે તમારી સાથે ગમે તે વર્તન કર્યું, બરાબર, કે એણે તમારી સાથે ગમે તે પ્રકારની ચર્ચા કરી હોય, બરાબર, ગમે તે વસ્તુ થાય, પણ સાહેબ મોકલજો, હું તમને આટલું રેફરલ આપી દઈશ. તો ડીલ ક્લોઝ નહીં કરવાની. તમે તમારી વસ્તુમાં પ્રિસાઇઝ રહ્યો કે સાહેબ મારી આ પોલિસી છે, બરાબર, મારા તરફથી સર્વિસમાં કંઈક ઓછું નહીં પડે. તમને જો એવું લાગે તો એક વખત ટ્રાય કરો. તમે જે લોકોની, માની લો કે તમે કીધું કે એના કેટલા પેશન્ટ છે, બરાબર, એની પાસે પેશન્ટ બહુ બધા છે, તમને નથી મોકલતા. તમે એને ખાલી એટલું જ કહો, સર એક પેશન્ટ મોકલો, પછી એમાં તમને સર્વિસ કેવી મળે છે ને, તમને મજા આવે ને તો આપણે આગળ કામ કરશું. એ 100 પેશન્ટ રોજના જોઈએ, તમે એને 10 એક્સપેક્ટ ના કરો, એની પાસે એક જ એક્સપેક્ટ કરો. જે એક મોકલતો હોય એની પાસે 2 ની અપેક્ષા રાખો, 2 મોકલતો એની પાસે 3 ની અપેક્ષા રાખો. જે 3-4 મોકલતા હોય, એક જ ડિપાર્ટમેન્ટ મોકલતા એને કહે સાહેબ આ ડિપાર્ટમેન્ટ એક વખત પેશન્ટ મોકલાવો. પછી તમને જો એમાં મારા તરફથી કઈ સર્વિસમાં ખૂટે ને તો તમે મને કહેજો, બરાબર. એવી રીતના એને એપ્રોચ કરો, બરાબર. એટલે ફાસ્ટ રિસ્પોન્સ, આઈસીયુ બેકઅપ મારી પાસે બહુ સારું છે, બરાબર. ઇથિકલ બિલિંગ થશે સાહેબ, બરાબર. બીજી વસ્તુ કોઈ પણની પાસે જાઓ ને કોઈ દિવસ કોઈ પણનું કાપવાની નહીં, બરાબર, કે આમના પીઆરઓ આવું કામ કરે છે, આમના પીઆરઓ આવું કામ કરે છે, આ હોસ્પિટલનું આવું કામ છે. હંમેશા તમે તમારું ઊંચું રાખો, બીજાનું નીચું કરવાની કોશિશ નહીં કરો, બરાબર. એટલે એમ કે સાહેબ ઇથિકલ બિલિંગ થશે. બીજાનું મારે કોઈ ડિસ્કશન નથી કરવું, પણ મારે ત્યાં તમને ઇથિકલ બિલિંગ જોવા મળશે, બરાબર. એની હું તમને જવાબદારી લઈશ. એટલે ટુ ધ પોઈન્ટ ઉપર જ ડિસ્કસ કરો. કેમ કે એને ખબર છે તમે જેની પાસે જાઓ છો ને એને ખબર છે યુનિટી હોસ્પિટલ શું છે. કેમ કે યુનિટી 10 વર્ષથી છે. તમે અહીંથી અડાજણ માર્કેટિંગ કરવા જવાના છો? નથી જવાના. તમે આ મોટા ભાગે આ એરિયામાં જ જવાના. એટલે અડાજણમાં તમે માર્કેટિંગ કરવા જશો ને તો સાંજ સુધી તો અહીંયા પહોંચશો નહીં, બરાબર. એટલે તમે માર્કેટિંગ તો આ એરિયામાં, અડાજણમાં કોણ કરશે? કેમ્પ થશે, ડિજિટલ માર્કેટિંગ થશે, હોર્ડિંગ્સ થશે, એ બધી વસ્તુની અડાજણ થશે, વેસુ થશે, કતારગામ થશે. હા, બરાબર. એટલે જે વસ્તુમાં તમારે જવાનું છે ને એમાં તમે એને ખબર જ છે યુનિટી શું છે, એને ખબર જ છે રેફરલ બુક શું છે. રેફરલ બુક નહીં મૂકો ને તોય તમને ફોન કરીને પેશન્ટ મોકલાવશે, બરાબર. એટલે એ બાબતે ડિસ્કસ જ નહીં કરવાનું. સાહેબ મારે ત્યાં તમને રિસ્પોન્સ જબરજસ્ત મળશે, એની હું જવાબદારી લઉં. સાહેબ મારે ત્યાં આઈસીયુ બેકઅપ, તમારા પેશન્ટને કંઈ પણ થાય ને મારે ત્યાં આઈસીયુ બેકઅપની ટીમ જોરદાર છે, બરાબર. મારે ત્યાં એથિકલ બિલિંગ તમને જોવા મળશે, એ તમે ડિસાઇડ તો એમને એક્સપ્લેન કરો. પેશન્ટ ડિસાઇડ બેઝ ઓન કે પેશન્ટ શેના ઉપર ડિસિઝન લે, તો લોકલ ડોક્ટર એડવાઇસ, જીપીને પૂછીને જે લોકો ડિસિઝન લે, વર્ડ ઓફ માઉથ, બરાબર. તો એકબીજાને મને સારવાર સારી મળી, તું ત્યાં સારવાર લેવા જા, તને સારવાર સારી મળશે, બરાબર. એટલે વર્ડ ઓફ માઉથ. અને ઇમરજન્સી રિસ્પોન્સ કે ભાઈ ત્યાં અડધી રાતે તમે કોઈ પણ પેશન્ટ અહીંયા આવ્યું છે યુનિટી પર, બરાબર, અને એને સર્વિસ સારી મળી ગઈ ને એટલે એમ જ કહેશે કે ભાઈ તમે જતા રહો યુનિટી પર, અડધી રાતે હું ગયો ને ત્યારે મને સર્વિસ જોરદાર મળી હતી, બરાબર. તો પેશન્ટના ડિસિઝન આ 3 વસ્તુ ઉપર હશે, બરાબર. કન્સલ્ટન્ટના ડિસિઝન ફાસ્ટ રિસ્પોન્સ, આઈસીયુ બેકઅપ અને એથિકલ બિલિંગ, બરાબર. અને કોમ્પિટિશન શેના ઉપર છે કે ભાઈ કોર્પોરેટ હોસ્પિટલ છે, બરાબર, બ્રાન્ડ હશે, આ એરિયામાં 2 હોસ્પિટલ છે, બરાબર, બીજાને આપણે નામ ડિસ્કસ નથી કરવું, અને એક આપણી હોસ્પિટલ છે. અને નર્સિંગ હોમ, બરાબર, કે જે પર્સનલ કોન્ટેક્ટમાં હશે એ બધા નર્સિંગ હોમમાં જ હશે, પણ નર્સિંગ હોમ વાળા અહીંયા આપણને મોકલાઈ શકે. તો કન્ક્લુઝન શું છે? યોર હોસ્પિટલ મસ્ટ વિન ઓન એક્ઝિક્યુશન, સ્પીડ પ્લસ ડોક્ટર કોન્ફિડન્સ. એટલે ડોક્ટરનો વિશ્વાસ જીતશો અને તમે જે કંઈ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની છે, સ્પીડને એક્ઝિક્યુટ કરવાની છે, તો એના ઉપર તમે આ વિન થઈ શકશો, બરાબર. તો વિઝ્યુઅલાઇઝેશન આપણે શું કહીએ છીએ કે ભાઈ જીઓગ્રાફિકલ ફીચર્સ આપણા કેવા છે, કલ્ચરલ લેન્ડમાર્ક, ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ, અર્બન એરિયા અને વિઝ્યુઅલ એપિયલ્સ,
અપીલ્સ આપણે કેવી કરીએ છીએ વિઝ્યુઅલ્સને, બરાબર, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ જે ફાસ્ટ રિસ્પોન્સ આપણે કન્સલ્ટન્ટને જ્યારે હાયર કરીએ ને, કેમ્પ કરીએ તો ત્યારે એટલું જ કેમ્પમાં ડિસ્કસ કરવાનું કે ભાઈ લોકલ ડોક્ટર એડવાઇસ જે કંઈ હોય અમારા તરફથી તમને લોકલ સારી એવી તમને એડવાઇસ મળી જશે. વર્ડ ઓફ માઉથ આપણે હંમેશા સારા જ હોવા જોઈએ અને ઇમરજન્સી રિસ્પોન્સ આપણે ત્યાંથી ઓલવેઝ એને સારો મળવો જોઈએ, બરાબર. રોલ ઓફ હોસ્પિટલ માર્કેટિંગ ટીમ, બરાબર. ક્લિયર ડેફિનેશન શું છે? તો માર્કેટિંગ ટીમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બિલ્ડિંગ ડોક્ટર કોન્ફિડન્સ, બરાબર. ડોક્ટરનો વિશ્વાસ જીતવાનો છે તમારે. માર્કેટિંગ હોસ્પિટલ ઇઝી ટુ રિફર, બરાબર. મેકિંગ હોસ્પિટલ ઇઝી ટુ રિફર, એટલે તમે બહુ ઇઝીલી તમને પેશન્ટ રિફર કરી શકે ને એવી સિસ્ટમ ડેવલપ કરવાની છે, બરાબર. એન્શ્યોરિંગ ઝીરો રેફરલ એમ્બ્રેસમેન્ટ, એટલે જે પેશન્ટ મોકલાવે છે એને કોઈ પણ પ્રકારની અડચણ ના આવી જોઈએ. પેશન્ટ મોકલ્યા પછી હવે તું આનું રેફરલ નાખે છે, તું પેલા મેં તને ફોન કર્યો હતો, એટલે એ બધા ઇશ્યુઝ ના થાય ને, એટલે એને પ્રોપર ઇમરજન્સી ટીમ પૂરી પાડો, ઇમરજન્સી રિસ્પોન્સ પૂરો પાડો પ્રોપર. પેશન્ટ મોકલાયું એ શું કઈ રીતના કરવું ને એ પણ આવશે આગળ, બરાબર. પ્રોટેક્ટિંગ હોસ્પિટલ બ્રાન્ડ ઇન માર્કેટ, એમ નહીં કે ભાઈ સબ્જી માર્કેટ છે, તમે કહેશો સાહેબ કરી નાખશું, 2000 ઓછા લઈ લેશું, આમ સાહેબ મારો પ્રાઇસ આ રહેશે, જે કંઈ એવું લાગશે તો આપણે પુઅર પેશન્ટ હશે ને તો એના માટે ચોક્કસ કરી દઈશું, પણ મારું બિલિંગ આ પ્રમાણે જ રહેશે સાહેબ, બરાબર. એટલે તમારી બ્રાન્ડને ડાઉન ના કરો. તમે ક્યારેય વેસ્ટ સાઈડમાં કે પેન્ટાલુન્સમાં જઈને તમે ભાવતાલ કર્યો છે? બરાબર. લોકલ દુકાન ઉપર જઈને જ ભાવતાલ કરશો ને. તમે રિલાયન્સ મોલમાં જાઓ, બરાબર, તો ત્યાં તમે સબ્જીમાં ભાવતાલ કરશો? નહીં કરો. સબ્જી મંડી હશે તો ત્યાં તમે સબ્જી મંડીમાં ભાવતાલ કરશો, બરાબર. તો એ ક્લિયરલી ડિફાઇન થાય છે કે કઈ વસ્તુ લોકલ છે અને કઈ વસ્તુ બ્રાન્ડેડ છે, બરાબર. તો તમે હંમેશા ભાવતાલ નહીં કરો ને, બરાબર, તો એનો મતલબ એમ છે કે તમે બ્રાન્ડેડ છો, બરાબર. એટલે ભાવતાલ નહીં કરો ક્યારેય, બરાબર. તમે તમારી વેલ્યુને ઉપર જ રાખો. જરૂર છે સાહેબ તો હું ફ્રીમાં કરી દઈશ, પણ મારી પ્રાઇસ આ જ રહેશે. તમને એવું કોઈ પેશન્ટ લાગે ને તમે મને કહેજો, હું એમનું જોડાઈ લઈશ, એમને ઓપીડી હું એમને ચેક કરાવી લઈશ, ચિંતા નહીં કરતા, બરાબર. પણ તમે પ્રાઇઝમાં સાહેબ હું તમને મોકલાવો ને, હું પેશન્ટમાં જોડાઈ લઈશ, આમ છે તેમ છે, 2000 ઓછા લઈ લઈશું, 4000 ઓછા, એવી ભાવતાલ નહીં કરો. તમે ભાવતાલ નહીં કરો ને, મહાવીરમાં તમે કોઈ દિવસ જોયું? મહાવીરમાં કોઈ દિવસ કોઈ ભાવતાલ કરે છે? શું કરવા? સેલબીમાં કોઈ ભાવતાલ કર્યો? કિરણમાં કોઈ ભાવતાલ કરવા જાય છે? નહીં કરવા જાય. શું કહે કે એની માર્કેટિંગ સ્ટ્રેટેજી ફિક્સ છે કે મારી પ્રાઇસ આ જ રહેશે, બરાબર. તમે સારવાર કરાવી ના કરાવી સેકન્ડરી વસ્તુ છે, બરાબર. એવું હશે તો હું તમને જે કે પેશન્ટ હશે તમને ફ્રીમાં ચેક કરાવી દઈશ, પણ મારું પ્રાઇસ આ જ રહેશે, બરાબર. ઓપીડીમાં તમને હું ચેક કરાવી દઈશ, તમને વિશ્વાસ આવે તો આપણે આગળ વધશું, બરાબર. એટલે હોસ્પિટલ બ્રાન્ડને ડાઉન ના કરો. તમે સેલ્સ એજન્ટ નથી, બરાબર. તમે કોઈ સેલ્સ એજન્ટ નથી કે તમે એજન્ટ એટલે માર્કેટમાંથી પેશન્ટ લઈ આવીને અહીંયા નાખવાનું કામ કરે. મીડિયેટર એજન્ટ નથી તમે, બરાબર. તમારું કામ શું? રિલેશનશિપ મેનેજર છો, બરાબર. એને શું પ્રોબ્લેમ થાય છે ને હોસ્પિટલને શું પ્રોબ્લેમ થાય છે ને, બેયની વચ્ચેનું રિલેશનશિપ મેન્ટેન કરવાનું કામ તમારું છે, બરાબર. ડોક્ટર, પેશન્ટ અને હોસ્પિટલ વચ્ચેના મીડિયેટર તમે છો, બરાબર. કે પેશન્ટ આવશે તો ડોક્ટર જીપી શું કહેશે કે ભાઈ તું તને ફોન કર્યો છે, તું જોઈ લેજે તારી રીતના, એમ, અને તારો નંબર આપી દીધો, તું જોઈ લેજે, બરાબર. એટલે જીપી એ તમને ખો આપી દીધો, પેશન્ટ તમને ફોન કરશે, અને હોસ્પિટલ કે હોસ્પિટલના કન્સલ્ટન્ટ, આ ત્રણેયની વચ્ચે કોર્ડિનેટ કરવાનું તમારું કામ છે, બરાબર. કે ડોક્ટર ને હોસ્પિટલ વચ્ચે ક્લિનિકલ સપોર્ટ હોય, ડોક્ટર અને પેશન્ટની વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય, ડાયરેક્ટ કેર હોય, અને હોસ્પિટલ ને પેશન્ટની વચ્ચે ફેસિલિટી મતલબ હોય, બરાબર. તો આ 6/6નું સેન્ટર પોઈન્ટ તમે છો, બરાબર. કે તમે જ પેશન્ટને લાવી શકશો, એટલે તમારી મેઇન રિસ્પોન્સિબિલિટી છે. ટાઈપ ઓફ ડોક્ટર્સ યુ મસ્ટ સેગમેન્ટ, એટલે 4 પ્રકારે ડોક્ટરને આપણે અલગ અલગ ડિવાઈડ કરવા જોઈએ. કે હાઈ વોલ્યુમ જીપી, સ્પેશિયાલિસ્ટ રેફરલ, કોઈ એકમાં જ મોકલે, કોઈ કાર્ડિયોલોજીમાં મોકલે, કોઈ ઓર્થોમાં જ મોકલે છે, બીજામાં તમને મોકલતા જ નથી, તો એને તમે અલગ તારવો. આ 4 ભાગ પાડો. તમે તમારી પાસે જીપી નું લિસ્ટ હોય ને, એમાં 4 ભાગ પાડો. આ હાઈ વોલ્યુમ વાળા છે, જેના બહુ જ પેશન્ટ આપણને મળે છે, ઈ ગમે એટલા જોવે એ નહીં. કોઈ 10 પેશન્ટ જોતો હોય સાંજ પડે, પણ 10 માંથી તમને 6 મોકલે છે, તો એ હાઈ વોલ્યુમમાં આવી જશે. સ્પેશિયાલિસ્ટ રેફરલ એટલે કે જે ખાલી ઓર્થોમાં જ મોકલે છે, જે ઓનલી ગાયનેકમાં જ મોકલે છે, જે પીડિયામાં જ મોકલે છે, જે કાર્ડિયાકમાં જ મોકલે છે, એને તમે બીજા માટે પ્રિફર કરો, બરાબર.
પછી એક ઇમરજન્સી ફર્સ્ટ ડોક્ટર, એટલે કે જેને ઇમરજન્સી હોય તો જ આપણે ત્યાં મોકલે, બાકી આપણે ત્યાં નથી મોકલતા, એને અલગ તારવી નાખો. અને એક ઇન્ફ્લુએન્સર સિનિયર ડોક્ટર હોય, બરાબર, બહુ સિનિયર ડોક્ટર છે એની પાસે ઇન્ફ્લુએન્સર એટલે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો, ઇન્ફ્લુએન્સર હોય એ બોલે કે તમે અહીંયા જતા રહો, બરોબર, ત્યાં તમને આવી ફેસિલિટી મળે એટલે ત્યાં જાય જ. એટલે આ ઇન્ફ્લુએન્સર ડોક્ટર, જીપી ડોક્ટર, કે જે એક વખત પેશન્ટને કહી દેશે ને ભાઈ તું અહીંયા જઈએ, બરાબર. અહીંયા ઘણા બધા આહિર કોમ્યુનિટીમાં ડોક્ટરો છે, બરાબર, જીપી, જેમ કે ઓલા નામ મને ભૂલાઈ ગયા એક બેના, બરાબર. એ એક વખત કહી દે, હવે પેલો નરેન્દ્ર પાટીલ છે, પાટીલમાં નરેન્દ્ર પાટીલ છે, પછી પેલા ડેપ્યુટી મેયર છે, તો એ લોકો એક વખત કહી દે એટલે પેશન્ટ પછી બીજું નહીં વિચારે. એ ઇન્ફ્લુએન્સર સિનિયર ડોક્ટર કહેવાય, બરાબર. તો એને 4 ડિવાઈડ કરી દો, બરાબર, અને એ પ્રમાણે એને ટાર્ગેટ કરો, બરાબર. એના માટે એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. સેમ પીચ ઇઝ નોટ ઇક્વલ ટુ સેમ રિઝલ્ટ. દરેક જીપીને એક જ દોડે તમે દોડાવશો તો એ ક્યારેય તમારું કામ નહીં થાય, બરાબર. કોની પાસે કેવી સ્ટ્રેટેજી વાપરવી ને એને આ 4 ભાગમાં ડિવાઈડ કરી દો. જીપી માર્કેટિંગ વોટ એકચ્યુઅલ વર્ક્સ, બરાબર. જીપી માર્કેટિંગમાં શું કરવું ને શું ના કરવું એક ખાસ સમજી લો, બરાબર, તો જ તમને રિઝલ્ટ મળે. ડુ ધીસ. વીકલી ફિઝિકલ વિઝિટ કરો. વીકલી એટલે આમાં ભલે મેં વીકલી લખ્યું હોય, પણ તમારું જે મંથલી કે તમારી પાસે સ્કેડ્યુલ હોવું જોઈએ કે હું સવારમાં ઉઠીશ ને તમારે 8-10 ડોક્ટરને મળવા જવાનું છે. ઓલું તો આપણે આજ આ એરિયામાં કવર દેવા જવાના છે ને, લાઈને એ બાજુના ક્યાં ક્યાં ડોક્ટર છે એને મળી લો. એવું નહીં, તમારું મહિનાનું સ્કેડ્યુલ તમારું ફિક્સ જ હોવું જોઈએ, બરાબર. આપણે તમારામાં સ્ટ્રેટેજી બનાવશું કે કોઈ પણ એક વ્યક્તિને અથવા તો હોસ્પિટલમાંથી કોઈ પણને એ રિસ્પોન્સિબિલિટી સોંપી દઈશ કે કેમ્પને રિલેટેડ તમને બધી જ વસ્તુ મળી જશે, તમારો અહીંયા ટાઈમ બગડવો જ ના જોઈએ, બરાબર. એટલે તમને જે કેમ્પ રિલેટેડ જેટલી વસ્તુ જોઈએ ને એ તમારે લિસ્ટ દઈ દેવાનું અથવા બપોર વચ્ચે રેડી કરી દેવાનું, બરાબર. એ માણસ તમને બધું રેડી કરીને કેમ્પના દિવસે લોડ કરી દેશે, બરાબર. તમારી રિસ્પોન્સિબિલિટી ત્યાં લોડ કરેલી વસ્તુ ચેક કરવાની, પૂરી પાછી પહોંચાડવાની જવાબદારી રહેશે, બરાબર. કવર બાબતે જે નવો માણસ આવ્યો છે એને પ્રોપરલી એ પ્રમાણે ટ્રેન કરીને કવરનું રીતે જે કંઈ છે એ અહીંથી તમને બધું રેડીમેડ મળી જશે, એટલે એ તમારે કરવાનું નહીં રહે, બરાબર. કવર તમને રેડીમેડ મળી જાય, બરાબર. તમારે તમારા ડોક્ટરોના કવર તમારે લઈ લેવાનું. હું આ મારા ડોક્ટરો છે તો હું આ કવર લઈ લઉં, આ મારા ડોક્ટર છે તો આ હું કવર લઈ લઉં. એટલે કવર બાબતે તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર નહીં પડે. પછી એમાં જે કંઈ સોર્ટ આઉટ કરવાનું એ તમારી જવાબદારી રહી. વીકલી કે 15 દિવસે કે જ્યારે પણ ફિઝિકલ વિઝિટ કરો, શોર્ટ, રિસ્પેક્ટફુલ અને કન્વર્ઝેશન રાખો, બરાબર. બહુ લાંબુ લેક્ચર નહીં, કે એને ખબર જ છે યુનિટી શું છે ને યુનિટીમાં શું સારવાર થાય છે, બધાને ખબર છે, બરાબર. એટલે એને યુનિટી વિશે કહી નાખો. તમારે યુનિટી વિશે કેવું હોય ને તો તમે તમારી રેફરલ બુકમાંથી કહી દો બધું, બરાબર. એટલે રેફરલ બુક આપણી એકદમ પ્લેન છે, બરાબર, જે આવી આઈડિયલી ના હોવી જોઈએ. મેં જે વૃદ્ધમની ડિઝાઇન કરેલી હતી ને એ પ્રમાણે આપણે રેફરલ બુક વ્યવસ્થિત બનાવશું NABH પછી, બરાબર. એટલે રેફરલ બુક તમે ત્યાં મૂકી દીધી એટલે એમાંથી નવરા બેઠા બેઠા જ્યારે વાંચશે ત્યારે એને એમાં બધું જ મટીરિયલ મળી જશે. તમારે બોલીને કંઈ નથી કરવાનું, બરાબર. બોલવાનું એકદમ શોર્ટ, રિસ્પેક્ટફુલ કન્વર્સેશન રાખવાનું છે. આસ્ક વોટ સપોર્ટ ડુ યુ નીડ. સર હું તમારા માટે શું કરી શકું, તમે મને ખાલી એટલું કહો. બાકી મારે એક શબ્દ તમને કહેવાની જરૂર નથી. હું તમારા માટે શું કરી શકું તમે મને કહો. હું કે મારી હોસ્પિટલ તમારા માટે શું કરી શકે એ તમે મને કહો સર. બાકીનું બધું મારી ઉપર છોડ દો, બરાબર. ખાલી આટલું જ કહો સાહેબ. મારે બીજું કશું જ નથી કહેવું. તમને બધી વસ્તુ ખબર છે. તો વોટ સપોર્ટ ડુ યુ નીડ, મારા તરફથી તમને શું મદદની જરૂર છે એમ કહો. ઇમરજન્સી નંબર, એશ્યોરન્સ, ફીડબેક, લૂપ આફ્ટર રેફરલ. એટલે ઇમરજન્સી નંબર એની પાસે હોવો જોઈએ. તમે એની સાથે એવા રિલેશન બિલ્ડઅપ કરો કે તમારો નંબર સેવ કરવા મજબૂર થઈ જાય, બરાબર. અને એ તમારો નંબર ત્યારે જ સેવ કરશે જ્યારે તમે 4 વખત 5 વખત તમે એને મળવા માટે જશો ને તો, બરાબર. પહેલી વખતમાં કોઈ તમારો નંબર સેવ નહીં કરે, બરાબર. અને તમે એવું વાવ્યું હશે ને તો ઉગશે. પછી તમે દર વખતે એકને એક કેસેટ વગાડી હશે તો એ ક્યારેય તમારું ઉગવાનું નથી, રાઈટ. એટલે વાવો એવી જ વસ્તુ કે એકદમ તમે માની લો સડેલા ઘઉં છે, બરાબર. ઘઉં તમને એક મુઠ્ઠી સડેલા ઘઉં દઈ દીધા છે તો બધા જ નાખશો બધા ઉગશે? નહીં ઉગે. કદાચ એવું પણ બની શકે એમાંથી એક પણ ના ઉગે, બરાબર. તો જે કામનું પેલો છે ને દાણો એ જ વાવો, બરાબર. દરેક દાણા ના નાખો, એ ઉલટાનો વેસ્ટ જશે. એમ કરતા સડેલા ઘઉં બીજા લોકો ખાઈ જશે, બરાબર.
પક્ષીઓ ખાશે, આ ખાશે, તે ખાશે, પણ તમે દરેક દાણાને જમીનમાં નાખવાની કોશિશ કરશો તો દરેક દાણો નહીં ઉગીશે. બરાબર, એટલે જે દાણો કામનો છે ને એ જ દાણો નાખો ત્યાં. બરાબર, એટલે ખાલી એટલું જ કહો કે વોટ સપોર્ટ ડુ યુ નીડ. અને ઇમરજન્સી નંબર તમે ત્યારે જ એ વ્યક્તિ સેવ કરશે જ્યારે તમે એને પ્રોપરલી વાવ્યું હશે તો. બરાબર, નેવર ડુ ઓવર પ્રોમિસ. સાહેબ તમે મોકલો, હું આ કરાવી દઈશ, તે કરાવી દઈશ. સાહેબ તમે હું CMEમાં હું તમને આટલી સર્વિસ આપી દઈશ. સાહેબ હું તમને સ્પોન્સરશિપ આટલી આપી દઈશ. ક્યારેય ઓવર પ્રોમિસ ના કરો. પુશ અનનેસેસરી સ્કીમ. સાહેબ મોકલો ને, હું 2 ની જગ્યાએ 3 કરાવી દઈશ તમને. બરાબર, 2000 ની જગ્યાએ 5000 ડિસ્કાઉન્ટ કરાવી દઈશ. અનનેસેસરી સ્કીમ ના આપો, એનાથી તમારી બ્રાન્ડ વેલ્યુ ડાઉન થાય છે. બરાબર, ટોક નેગેટિવલી અબાઉટ અધર હોસ્પિટલ. બરાબર, ક્યારેય ના કરો. આ હોસ્પિટલ આવી છે, આ હોસ્પિટલ આવી છે, ક્યારેય ના કરો. કે એ માણસ કમ્પેર કરી લેશે. બરાબર, તમે હંમેશા એટલું યાદ રાખશો તમારું કામ બહુ જ સારું છે, હોસ્પિટલનું કામ બહુ જ સારું છે, પણ તમે જો કોઈની ખરાબ વાત કરી, બરાબર, તો એ તમને તારવી લેશે. તો તમારે ક્યારેય કોઈ પણ હોસ્પિટલ વિશે ખરાબ ડિસ્કશન નથી કરવાનું. બરાબર, હોસ્પિટલ નહીં, માણસ વિશે તમે ખરાબ ડિસ્કશન કરશો ને, તમારું કામ ગમે એટલું સારું હતું, પેલો માણસ ખરાબ હતો, પણ એના વિશે તમે ખરાબ બોલશો ને તો એ માણસ કમ્પેર કરી જ લેશે કે તું જ ખરાબ છો. બરાબર, એટલે ક્યારેય નેગેટિવ ઇમ્પ્રેશન નથી છોડવાની. બરાબર, પછી કન્સલ્ટન્ટ માર્કેટિંગ, ધ રિયલ ગેમ શું છે કે ભાઈ કન્સલ્ટન્ટ પાસે તમે જાઓ તો શું કરો? કન્સલ્ટન્ટ આર અબાઉટ ઓટી અવેલેબિલિટી. એને જોઈએ શું કે તમે સર્જન પાસે ગયા, સાહેબ તમને ઓટી ગમે એમ કરીને હું અવેલેબલ કરાવી દઈશ, તમારે એની ચિંતા છોડી દેવાની છે. એને આટલી જ વસ્તુ જોતી હોય, ઓટી અવેલેબિલિટી, ICU અને એનેસ્થેસિયા સપોર્ટ, કેર હેન્ડલિંગ ક્વોલિટી, કેસ હેન્ડલિંગ ક્વોલિટી, કે હું પેશન્ટ મોકલીશ એટલે મારો કેસ ત્યાં મેનેજ થઈ જશે. બરાબર, એને અહીંથી ભટકવું નહીં પડે, ટાઈમલી પેમેન્ટ મળી જશે એને, રિસ્પેક્ટ અને ઓટોનોમી, એ બધી વસ્તુ એને મળશે. એટલું જ કન્સલ્ટન્ટને જોતું હોય. તમે એ જ 5 પોઈન્ટ ઉપર તમે એને વાત કરો ને. બરાબર, સાહેબ આ રેફરલ બુક મૂકું, એને કોઈ મતલબ નથી. સાહેબ મારે ત્યાં એટલી સર્વિસ છે, કોઈ મતલબ નથી. બરાબર, એને બધી જ ખબર છે, એટલે એ વસ્તુની જરૂર જ નથી. રાઈટ. માર્કેટિંગ ટીમનો રોલ શું છે? તો રિમૂવ ફ્રિક્શન. એને જે પ્રોબ્લેમ થાય છે ને એ ફ્રિક્શનને રિમૂવ કરવાનો. બરાબર, પછી કોઓર્ડિનેટ ડિપાર્ટમેન્ટ્સ. તમારે ત્યાં પેશન્ટ આવ્યું, બરાબર, XYZ, માની લો કે મેં પેશન્ટ મોકલ્યું યુનિટીમાં, બરાબર, તો તમારું કામ શું છે કે ભાઈ તરત સાહેબ તમે પેશન્ટ ઇમરજન્સીમાં મોકલજો, ઇમરજન્સીમાં જોડાઈ લઉં છું. બરાબર, ઇમરજન્સીમાં જેવું પેશન્ટ પહોંચે છે, બરાબર, તમે ક્યાં પેશન્ટ મોકલ્યો, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં વાત કરો, પેશન્ટને ક્યાં મોકલ્યું છે ત્યાં પ્રોપર કોર્ડિનેટ કરી દેજો. અથવા તો તમારી ટીમમાંથી કોઈ પણ અહીંયા મેમ્બર એક એવું હોય જે પ્રોપર કોર્ડિનેટ કરાવી લે. બરાબર, એ તમારું કામ છે. એટલે ડિપાર્ટમેન્ટની વચ્ચે કોર્ડિનેટ કરવાનું કામ તમારું છે. એક્ટ એઝ અ સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ સપોર્ટ. બરાબર, એ કન્સલ્ટન્ટને ક્યારે એમ ના કહો કે સાહેબ તમે ICU નો નંબર તમને દઈ દો, એક વાર તમે ડાયરેક્ટ વાત કરી સાહેબ આની વાત. એને હંમેશા તમે એના બનવાની કોશિશ કરશો ને તો એને તમારા બનવાની કોશિશ થવા દો. બરાબર, એને હું એમ કહું છું, એને બિલિંગ, પરાગભાઈ કે હોસ્પિટલના એડમિન કે હોસ્પિટલના સેન્ટર હેડ કોઈનો કોન્ટેક્ટ કરવાની જરૂર. એને ખબર હોય કે હું ડેનિસભાઈને કોલ કરીશ એટલે મારું કામ થઈ જશે, વાત પતી ગઈ. બરાબર, એને સિંગલ પોઈન્ટ, એને એટલો તમારામાં ટ્રસ્ટ બિલ્ડઅપ કરો. પણ એ ટ્રસ્ટ ક્યારે થશે? જ્યારે એને ખબર હોય કે આ માણસ આવીને મારી પાસે ખોટી કેસેટ નહીં વગાડે ત્યારે. બરાબર, ઇન્ટરનલ કોઓર્ડિનેશન. પછી એની નીચે ઇન બ્રેકેટમાં લખ્યું, શું લખ્યું છે? મોસ્ટ હોસ્પિટલ ફેલ્સ હિયર. બરાબર, ઇન્ટરનલ કોઓર્ડિનેશન જ ના હોય. મેં પેશન્ટ મોકલ્યું ઇમરજન્સીમાં ક્યાં ગયું ખબર જ ન હોય. બરાબર, બધા એકબીજાના ટાટિયા ખેંચતા હોય. બરાબર, એટલે ત્યાં મોટે ભાગે ઇન્ટરનલ પોલિટિક્સ. બરાબર, હા, એટલે ઇન્ટરનલ પોલિટિક્સ જ્યાં દરેક હોસ્પિટલ ફેલ થતી હોય. બરાબર, કોર્પોરેટ હોસ્પિટલ શું કરો સક્સેસ જાય? બરાબર, કે ત્યાં ઇન્ટરનલ પોલિટિક્સ
ઝીરો ના હોય, બરાબર. ત્યાં ઉપરથી બધું જ એની કોર્પોરેટ ઓફિસ હોય બોમ્બેમાં અને પ્રેક્ટિસ એ લોકો કરતા હોય સુરતમાં, તોય તે સ્મૂથલી ચાલતું હોય. યસ, ટ્રાન્સપરન્સી હોય, બરાબર. તો માર્કેટિંગ, ફ્રન્ટ ડેસ્ક, નર્સિંગ, આઈસીયુ, બિલિંગ, ડિસ્ચાર્જ, આ બધું જ ઇન્ટરનલ કોર્ડિનેશન એકબીજાની સાથે હોવું જોઈએ. ઇફ વન ફેલ્સ, ચેઇન છે, ચેઇનમાંથી એક વચ્ચે તો મણકો નીકળી ગયો તો ચેઇન તૂટી ગઈ, બરાબર. રેફરલ્સ ડાઈસ, એટલે રેફરલ ગયું પછી ફરીથી કોઈ દિવસ તમારી પાસે નહીં આવે, બરાબર. તો એક્શન શું લેવાની છે? ડેઈલી રેફરલ ટ્રેકિંગ, બરાબર. આ મારો સબ્જેક્ટ નથી, બરાબર, નથી હું એના માટે કોઈ ભણ્યો, બરાબર. તો તમે સ્ટાર્ટિંગમાં મેં આ લોકોને સૌથી અમારી પહેલી માર્કેટિંગ ટીમના ધર્મેશભાઈની લોકો હતા, ત્યારે મેં એમને કીધું હતું બપોર વચ્ચે તમે કંઈ જ ના કરો ને, બપોર વચ્ચે ખાલી તમે એટલું જ જુઓ કે મારા પેશન્ટ, મારા જીપીના પેશન્ટ ક્યાં છે, બરાબર. મારા જીપીના પેશન્ટ ક્યાં, તમે એને પર્સનલી મળો, બરાબર. પર્સનલી મળો. જીપી તમને કીધું જ નથી, તમારે એને શું કહેવાનું? મને સાહેબનો ફોન હતો કે તમે પર્સનલી એને મળી લેજો, બરાબર. મળો એને અને એને વાત કરાવી દો પેશન્ટ હારે કે લ્યો સાહેબનો ફોન છે, 2 વખત આવી ગયા છે, એક વખત વાત કરી લો કેવું છે કેવું નથી. એનાથી શું થશે ખબર છે? પેશન્ટ છે ને એ જીપી નું જ રહેશે, બરાબર. અને જીપી છે ને એ તમારો જ રહેશે, કે જીપી ને તમારા તરફથી વિશ્વાસ મળી ગયો કે મારે વગર ફોન કરી રીતે આ મને રિસ્પોન્સ મળે છે, કન્સલ્ટન્ટને રિસ્પોન્સ મળે કે મારે વગર ફોન કરે આ લોકો મને પ્રોપરલી પેશન્ટ હારે વાત કરાવે છે, આની હારે વાત કરાવે છે, બરાબર. પણ કન્સલ્ટન્ટમાં બહુ નહીં જવાનું, બરાબર. કે કન્સલ્ટન્ટને વધારે ઓવરલોડેડ ફોન હશે ને તો એને નહીં પસંદ, બરાબર. પણ કન્સલ્ટન્ટને પ્રોપરલી અપડેટ આપી દો તમે સર, મેસેજમાં, વોટ્સએપમાં. અને જીપી પેલા પેશન્ટને તો કહો જ તમે, બરાબર, કે સાહેબનો ફોન હતો એટલે પર્સનલી તમને મળવા માટે આવ્યો છું, બરાબર. ભલે સાહેબે ફોન નહોતો કર્યો પણ તોય તમે એને એવી રીતના ઇન્ફોર્મ કરો, બરાબર. એટલે ડેઈલી રેફરલ ટ્રેક કરો, વીકલી ફીડબેક મીટિંગ કરો કે ભાઈ આજે મેં આવા પેશન્ટ જોયા હતા, એમાંથી આવું આવું શીખવા મળ્યું, મને આવા પેશન્ટ જોયા હતા, એવી રીતના આ જનરલ પ્રેક્ટિશનરને આવી રીતના થયું. એટલે એ તમે વીકલી ફીડબેક મીટિંગ કરો તમારી. ઇમિડિયેટ એસ્કેલેશન કલ્ચર, એટલે કંઈ પણ વસ્તુ ખરાબ થઈ તો ઇમિડિયેટલી એને એસ્કેલેટ કરો, બરાબર. એને ચાલવા ન દો, સિસ્ટમ જે ખોટી ટ્રેક થઈ તો એને કન્ટિન્યુ ચાલવા ના દો. લોકલ એરિયા સ્ટ્રેટેજી, સાઉથ ગુજરાતની આપણી શું લોકલ એરિયા સ્ટ્રેટેજી? તો સુરત સિટી સ્પેશિયાલિટી શું છે? બ્રાન્ડ પોઝિશનિંગ છે. સ્પેશિયાલિટી પ્લસ બ્રાન્ડ પોઝિશનિંગ, એટલે જે સ્પેશિયાલિટી હોય એનું પણ છે ને જેની બ્રાન્ડ ચાલે છે ને એનું છે. સ્પેશિયાલિટી એટલે મીન્સ કે જે બહુ જૂના ડોક્ટર છે ને જે ઇન્ફ્લુએન્સર ડોક્ટર છે એ સ્પેશિયાલિટી થઈ ગઈ, બરાબર. ને જે બ્રાન્ડ છે એની પાસે વધારે જશે. પેરિફરલ સુરતમાં શું છે? તો જીપી ટ્રસ્ટ વધારે છે આપણા કરતા. તે પેરિફરલમાં તમે જોજો કોઈ જીપીના પેશન્ટ આવશે ને તો જીપીને ભગવાનની જેમ પૂજતા હશે. અને ઇમરજન્સી રિસ્પોન્સ, તમે એને ઇમરજન્સી આપી, સર્વિસ સારી આપી છે તો તમારી પાસે જ આવશે. વલસાડ, નવસારી એ રેફરલ રિલાયબિલિટી, કે જે રેફરલ જેને જ્યાંથી સારી રિસ્પોન્સ મળ્યો હતો એ રેફરલ. અને ટ્રાઇબલ બેલ્ટમાં તો કેમ્પ અને ફોલોઅપ, બરાબર. ટ્રાઇબલ બેલ્ટના જીપીને કાંઈ મતલબ નથી સુરત આયરે, બરાબર. એને ત્યાં કેમ્પ કર્યા હશે તો એ પેશન્ટ સીધા જ આવશે, બરાબર. રૂલ્સ, 1 હોસ્પિટલ મલ્ટિપલ સ્ટ્રેટેજી. આપણે શું કરીએ? બધાને એક જ દોડે હાંકવાની કોશિશ કરીએ, એવું ના કરો.